તમારી જગ્યાએ આપણે બોલવું જોઈએ કે નહીં બોલવું જોઈએ? આજે સરપંચ હું તો ખોટો હે, તમારી યાદ તમારે ભીલ કેવા વાળો, આદિવાસી કેવા વાળો, આ નાયલા નથી કેવા વાળો, આજે સરપંચ પડે મળવો જોઈએ નહીં મળવો જોઈએ ના આવાજ ઉઠાવો, તૈયાર થાઓ. આ બોગસ સર્ટિફિકેટ વાળા ટૂંક સમયમાં નીકળી જાય અને એકાદ નીકળી જાય વાત છે, પણ આપણા કેટલાક પ્રતિનિધિઓ અમને તકલીફ પડે એની સર્ટિફિકેટ કાઢવાની. અરે ભાઈ એની તકલીફ પડે હે, તમને કોઈને તકલીફ પડે? ના તકલીફ પડે? કોઈને તકલીફ નથી પડતી. માત્ર ને માત્ર તકલીફ પડે છે જે ખોટા લોકો એને તકલીફ પડે. તમને ભીલ કેવા કે આદિવાસી તમને તકલીફ પડે? ના પડે તકલીફ? કોઈને નથી તકડતી, પણ જે ખોટા લોકો હે અમદાવાદમાં ભીલો છે. આ ટૂંક સમયમાં આરતી ભીલ આવવાની છે. આરતી ભીલ એ પોતાને કે હું એડવોકેટ હું કે હું ભીલ હું કે, પણ એનું સર્ટિફિકેટ પણ એનું શંકાસ્પદ છે. અને આપણે તો એ બહુરૂપી છે, આદિવાસી નામ પર બહુરૂપી છે, એનો ઇતિહાસ પણ કોઈને ખબર નથી અને લોકો ગોઠવી દે છે. તો દૂર થવો જોઈએ કે થવું જોઈએ? તમારી જોડે કોઈ આવે એનો હિસાબ રાખવો જોઈએ કે નહીં રાખવો જોઈએ? આ લોકોએ અને જ્યાં જ્યાં ખોટું થશે, એસટી દાખલાનું ખોટું થશે, તમારી સાથે અન્યાય થશે, હું મારું ભાડું ખર્ચીને આવે. જે જાણું છું એ કેવું જ પડશે. આવું આ સર્ટિફિકેટ ખબર પડી ગઈ ને, તૈયાર થાઓ. ગાંધીનગરમાં પેલો મધમાખો બેઠો ને ખોટા દાખલા વાળું, જો તમે બધા તૈયાર થઈ જાઓ ને તો ડાળું લાવો તો કેવો ઉડી છે માખી, ખબર હે? એમ ઉડી છે એવા હે, પણ તમારામાં તાકાત નથી. આવો રોડ પર જે થવી એ દીખી લેવું આવતે, પણ હવે બીજી વાર ઊભો થાય તો પાછું પડવાનું નથી. આ છોકરા બધા બેકાર ભરી રહ્યા હે. આપણે આ સર્ટિફિકેટ હશે, આપણી ઓળખ હે તો ચાલશે. આવું ડીલિસ્ટિંગ ની વાત કર લો, ડીલિસ્ટિંગ ની વાત કર લો. ઈ કોણાથી વાત કરતું? ડીલિસ્ટિંગ એટલે શું ખબર હે? આદિવાસી જે 29 જાતિઓ છે એમાંથી ડિલીટ કરવાના. અનામત દૂર કરવાની વાત ચાલે ને, એ અનામત દૂર થી થાવી, અનામત દૂર નથી થાવી, પણ લિસ્ટ માંથી ડિલીટ કરવાના. તો કેને ડિલીટ કરવાના? આહા કેટલાક જાતા અમદાવાદ જે આદિવાસી ખ્રિસ્તી થઈ ગયો એને કાઢવો પડે કે કાઢવો પડે? હા કાઢવો પડે. એ બતા કાઢવો પડે. જે આદિવાસી મુસલમાન થઈ ગયો હે કાઢવો પડે કે કાઢવો પડે? કાઢવો પડે એમ કે. પણ જે આદિવાસી હિન્દુ થઈ ગયો એનું કોણ કે? જે આદિવાસી હિન્દુ થઈ ગયો એને કાઢવાનો હે. યાદ રાખજો, તમે આદિવાસીના લાભ લો છો કે હિન્દુના લાભ લો છો? આ આપણી જોડે ષડયંત્ર થયેલું છે. આ ઇતિહાસ ઘણા કે પણ પરિસ્થિતિ હમણાં જે થાય એની વાત કરવા કરવી છે. તમે હાથ ઊંચા કરો આદિવાસીઓ, હાથ ઊંચા કરો આદિવાસીઓ. ચાલો કેટલા હિન્દુ હો હાથ ઊંચા કરો. હિન્દુ પણ હો અને આદિવાસી હો, એ બે ક્રોસ ની ચાલે. આપણે છેતરવાના હે. હિન્દુ હે એ આદિવાસી નથી, ના આદિવાસી હિન્દુ નથી. હિન્દુ લોએ કીધું હે, હિન્દુ લો એમ કે હે કે હિન્દુમાં કોણ આવે હે? શીખ અને બૌદ્ધ હિન્દુમાં આવે હે. હિન્દુમાં કોણ નથી આવતું? ખ્રિસ્તી અને મુસલમાન હિન્દુમાં આવતા નથી. પણ આદિવાસીને હિન્દુ કાયદો લાગુ પડતો નથી. એનો મતલબ એ કે આદિવાસી હિન્દુ નથી. તો પછી તમે ડિલીટ થવાના કે થવાના? આરક્ષણ કયું ભાડું આપણી ઉપાધિ થઈ ગઈ. પેલા કે ગાંવ ને જો ભેગા થઈ જાય સાળવા પડે એમ કે, એટલે તમને પૂછા 70 યાદી કાઢે વિશ્લેષણ સમિતિમાં ને પ્રૂફ માંગે. તમે કયા ભગવાનને પૂછો કે રામ હજુ પુરાવા લઈ આવે એમ કે? તમે કયા પૂજા? તમે કીધું આ વિશ્લેષણ સમિતિ વાળા, આ ગુજરાતની સરકાર, આખા ભારતની સરકાર તમારા સોને એમ કહે તું આદિવાસી હા ટોલ વગાડ એમ કહે. વગાડતા આવડે ટોલ? ને વગાડતા આવડે? તમારી સોરીને એમ કહે તમારું સર્ટિફિકેટ શું કહે? હા તો ગીત ગાઈ બતાડે એમ કે. આપણે શું કે મંગળવારે રાતે લબક ઝબક બોલે એમ કહો. મરી જો મરી ભૂતરે નથી વગડી જાઓ.
આ સર્ટિફિકેટ માં થવાનું સાહેબ, આ તમને કહેવાયો હું, અને આ સર્ટિફિકેટ માં ભેળસેળ થઈ હે, એફિડેવિટ કેસ કોઈ માંગે છે તમારો ને હું આપણા બાપ દાદા હતા ને ઈગો માથે પાઘડી બાંધીને જાય તો સર્ટિફિકેટ જોઈએ. મુસલમાન જાય તો ઓળખાય ને ઓળખાય, ઓળખાય. ખ્રિસ્તી જાય તો ઓળખાય ને ઓળખાય, ક્રોસ હોય તો ઓળખાય ને ઓળખાય, અને શીખ જાય તો ઓળખાય ને ઓળખાય, અને આવું આદિવાસી જાય તો ઓળખાય ને ઓળખાય. યસ, આ તમારી હાથે છે. છેલ્લો પોઈન્ટ કહી દઉં, આની માટે મારે મીટિંગો કરવાની છે. તમે તૈયાર હો તો 20 જણા ભેગા થો તો મીટિંગ કરાય તો સમજાવી દે. છેલ્લો પોઈન્ટ કયો, આ શિક્ષણની વાત કરી. મિત્રો, શિક્ષણ કોઈનું વાંધો નહીં, શિક્ષકો ભણાવે છે. યાદ રાખજો, ખોટા સર્ટિફિકેટ, ડિલિસ્ટિંગ અને શિક્ષણનું કહી દો. હવે શિક્ષણમાં અમને મેં કહી દો, શિક્ષણ અને ભણવા વાળા ભણે છે. આપણી જોડે ષડયંત્ર રચાય, બેનો સાંભળજો, આપણી જોડે ષડયંત્ર રચો. શિક્ષણનું જ્યારે ચાલુ થાય ભણવાનું, ક્યારે ચાલુ થાય? 8મા મહિનામાં, બરાબર ને દિલીપ સાહેબ? 8મા મહિનામાં શિક્ષણનું ચાલુ થાય. તો 8મા મહિના જેવું શિક્ષણ ચાલુ થાય અને ગોયરોવટ ચાલુ થાય. ચાલુ થાય કે ચાલુ થાય? આપણા કાઢી ગોયરોવત ભાઈ, આવું આપણે ગામમાં ગોયરોવત આવી ગઈ. ઈ ભણવાનું સાનિધ્ય માસ્ટરને પૂછો, સોરજી કઈ કીધી તે કે ગોયરોવત સાલે એટલે આપણે તો મહળે મહળે જે ભૂખી મરે પેલા તો ખાઈ બધા હેંગોડા ખાય. આ ગોયરોવત આપણે નથી. તમે ગોયરોવત કર્યો તો પછી હું કા સોરજી નહીં કાઢો, ભણાવો સોરજીને. આપણું શિક્ષણ તને પડ્યું થાય ને થાય. આપણા સમાજમાં તો આ બધું તો હું કરવા કરો, ભણાવો સોરને. શિક્ષણ તૈયાર છે. આવું દહમાં પતી ગયું અને આવી ગઈ નવરાત્રી. બોલમાડી એમ અરે નવરાત્રી આપા વાત 9 દાડા નવરાત્રી શહેરમાં ચાલતું હતું ને, હમણાં કેમ ચાલતું નથી? હમણાં સાલે શહેરમાં ચાલતું. આપણે આ નવરાત્રી આપણામાં હતો સાહેબ, નવરાત્રી. આ શિક્ષણ બગાડવાનું આ બધું આપણા ઘરે આગળ નવરાત્રી લઈ જાય. શું કરો તમે? 9 દાડા રમો, ગરબા રમે, સોરજી સાહેબ બાપો ફરતો હોય, મારી સુરી ગઈ, મારી સુરી ગઈ હે કે દી. એક જણો પગે નથી લાગતો અને નિહાળવો 9 દાડા રજા, 9 દાડા રજા, ભણવાનું બગડી ગયું. અને વધારે દાડા પછી 9 દાડા મૂકી ગયા. દહે દહેરો આવી ગયો ને, અને વિહે દિવાળી, નિહાળમાં 0. ભણવાનું સ્વીકારો કે સ્વીકારતો, અને પાસે વેસ્પત દિવાળી સુધી છે. બોર્ડ મારી અંબે, જય જય અંબે, જલ મારી અંબે, અંબાજી છે. હું કરવા જવું પડે. નિહાળમાં ગેરહાજરી. શિક્ષણની ભૂલ કાઢો. તમે તમારા સોરને તમારા અવળે રસ્તે ચડાવી દીધો, અને અંબાજી વાળો જાય મહાકાળી માતા કી જય, મહાકાળી માતા કી જય. અંબાજી વાળો પાવાગઢ, પાવાગઢ વાળો અંબાજી. ફર્યા કરો હે કે નહીં? આજ કરવું છે, શિક્ષણમાં કરવું નથી. અને દહેરો આવી જાય ને, દિવાળી ફટાકડા ફૂટી ગયા, અને સૌદે આવી ગઈ, પતંગ આવી ગઈ. નિહાળમાં રજા 0. અને હોળી આવી ગઈ, સીધી હોળી આવી ગઈ. બીજા દાડે પરીક્ષા. હે કે નહીં? પરીક્ષા હોળી ને બીજે દાડે પરીક્ષા. હું લખે લખાવું. આ ષડયંત્ર હે, સમજો. આ ષડયંત્ર હે. અને વેકેશન પડી જાય, વેકેશન પડી જાય ને વેકેશન ઉગડે, ઉનાળો હોય કે નહીં હોય? એક તહેવાર હોય તો બતાડો. ચલો, ઉનાળામાં એક તહેવાર નથી હોય તો બતાડો. મારું સંપૂર્ણ મારું માથું રજા હે કે તહેવાર હોય કે નહીં? આ તમારે ષડયંત્ર હે તમારું, સમજો. અને શિક્ષણની ભૂલ કાઢો. આ ધંધામાંથી ઉઘરો, આસ્થા કરો, કઈ વાંધો નહીં, વાંધો નહીં. ભણાવો સોરોને. અને શિક્ષણ વાળા વિચારા કે પ્રાઇવેટ ને સરકારી, પ્રાઇવેટ 1 લાખ રૂપિયા વાળો શિક્ષક છે તમારા ઘરે, અને પેલા 5000 વાળા પર વિશ્વાસ કરો. સોરાને ભણાવો. આજ મારા કહેવાનું આ જે ષડયંત્ર છે એમાંથી આપણે જેની આસ્થા વિષયમાં તમે ધ્યાન રાખો, કઈ વાંધો નહીં, પણ બુઢી થઈ જો આસ્થામાં. સોરો ભણાવો. આ વાતને ફરીથી કહું, એક ખોટા સર્ટિફિકેટ હાથ આપો કે આપો? ખોટા સર્ટિફિકેટમાં હવે ડિલિસ્ટિંગ થાય તો શું કરવું પડે? આવું રસ્તા તમારે ત્યાં આવવાના હે વસ્તી ગણતરી વાળા, અને વસ્તી ગણતરીમાં તમે શું લખાવો હો? બધા હિન્દુ
ટીક કરવાના હિન્દુમાં અને એક જણો કહે હિન્દુ રાષ્ટ્ર બનાવવાના હો તો હિન્દુ રાષ્ટ્ર ઈ બનાવે કે તમે ટીક કરો બધા એટલે બધું હિન્દુ રાષ્ટ્ર થઈ ગયું જાણો વસ્તી ગણતરીમાં પણ તમારે ધ્યાન આપવું પડશે આજ વાતની અંદર મારું તમને ફરીથી અને આ જ વિષય લઈને ચાલો અને જનજાગરણ આ જેને આયોજન કર્યું એમાં ખૂબ ખૂબ આભાર જય જોહાર જય આદિવાસી જય સંવિધાન